નમસ્કાર મિત્રો, આજે અમે સાવરકુંડલા મુકામે અમારા એક ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ. એમના ડુંગળીના પાકમાં બાયોએન્ટસ પ્રોડક્ટ જે ઓર્ગેનિક છે રેનાટસ વેલનેસની એનો ઉપયોગ કર્યો છે અને એ ખેડૂતના મુખેથી આપણે સાંભળીએ. તમારું નામ શું છે? અલ્કેશભાઈ. અલ્કેશભાઈ. હા. અલ્કેશભાઈ, તમે કેટલા વીઘાની ડુંગળી છે આપણી? 4 વીઘાની. 4 વીઘાની. હા. 4 વીઘાની ડુંગળીમાં તમે આપણી કઈ કઈ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે જરા બતાવશો? આ ખાતર વાપર્યું. આ ખાતર આપણું વાપર્યું છે. હા. ત્યાર પછી આ 2 બોટલ દવા. આપણી જે ગ્રોથ પ્રમોટર વાપર્યું છે ને આ એસપીએ વાપર્યું છે. હમ. અલ્કેશભાઈ, આ ડુંગળી અત્યારે બહુ સુપર જોવા મળી રહી છે અને એવરેજ જબરજસ્ત ગ્રોથ જોવા મળ્યો છે એવું તમને લાગે છે? હા. તો ગયા વર્ષ કરતાં અને આ વર્ષે તમે જે આ આપણી બાયોએન્ટસ પ્રોડક્ટો વાપરી છે તો એમાં ઉત્પાદન કેટલું જવા જઈ રહ્યું એવું તમને અંદાજ છે? કરતાં દોઢું થાય ખરું. ગયા વર્ષ કરતાં દોઢું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. હા. અને પેસ્ટિસાઇડ કેટલી ઓછી થઈ ગઈ છે મારવામાં? મારવામાં દવા બહુ ઓછી થઈ ગઈ. અચ્છા. ફર્ટિલાઇઝરનો 25% જેવો તમે ઉપયોગ કર્યો છે, 75% પેસ્ટિસાઇડ ઓછી થઈ ગઈ છે ને? હા. તો અલ્પેશભાઈ, આજે ખેડૂતો પોતાની ખેતીમાં ઉત્પાદન વધવું જોઈએ અને ખર્ચ ઘટવો જોઈએ એવા અઢળક પ્રયાસો કરે છે, તો એને તમે શું સલાહ દેશો? કઈ દવા વાપરવાની એને વાત કરશો? ખાતર ને દવા. આ બાયોએન્ટસ જે પ્રોડક્ટો છે રેનાટસ વેલનેસની, હા, એનો ઉપયોગ કરી અને ખેડૂતો પોતાની ખેતીની અંદર સજીવ ખેતીનું એક જબરજસ્ત પાયો નાખી શકે છે અને પૂરા ભારતની અંદર ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે એવો પ્રયોગ કરી રહ્યા છે. બરાબર. તો અલ્પેશભાઈ, આ પ્રોડક્ટ વાપરીને તમે ખુશ છો? ખુશ છો. દવા છાંટવાનું ઓછી અમારે. ઓછી દવા છાંટવાની આવે છે. હા. વેરી ગુડ. અને આપણે ચણામાં પણ કંઈક ઉપયોગ કર્યો છે, હા. એનું આપણે થોડી વાર પછી એનું આપણે શૂટિંગ લઈએ. હા. થેન્ક યુ અલ્પેશભાઈ. હા.